કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબીમાં પધાર્યા છે। કમલમ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન। પ્રદેશ પ્રમુખનું કરવામાં આવ્યું હતું સન્માન। અકળેઠક મેદનીની ઉમટી હતી અને ખુરશીઓ ઓછી પડી હતી। મોરબીના સનાળા ગામ પાસે બનાવવામાં આવેલા મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। અકળેઠ મેદની ઉમટી પડી હતી, ખુરશીઓ ઓછી પડી હતી, લોકો નીચે બેસી ગયા હતા તો ઘણા લોકો બહાર ઉભા રહી સાંભળી રહ્યા હતા। મોરબી નજીકના સનાળા ગામ પાસે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે। તેનું તારીખ 21/11/2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે। તેઓની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે સફળ રહી છે। અંદાજે 5000થી વધુ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સભામાં વારંવાર શ્રી રામના નારા લગાવી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।